તો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં શેરડી વાવતા ખેડૂતો અને સુગર ફેક્ટરીઓ માટે એક મોટા સમાચાર મળી રહ્યા છે। માર્કેટિંગ કંપનીઓ દ્વારા ઇથેનોલ ખરીદીના ભાવમાં પ્રતિ લીટરે ₹6.78 નો વધારો કરવામાં આવ્યો છે। તો પ્રતિ લીટરે ₹6.78 વધારાથી સુગર ફેક્ટરીઓને વાર્ષિક 50 થી 60 કરોડ રૂપિયાનો ફાયદો થશે। તો ભાવ વધારાનો લાભ શેરડી પકવતા ખેડૂતોને પણ મળશે। મહત્વનું છે કે સુરતમાં આવેલી સુગર ફેક્ટરીઓ વાર્ષિક 9 કરોડ લીટર ઇથેનોલ બનાવે છે। શેરડીમાંથી ખાંડ અને ગોળ બનાવવાની પ્રક્રિયામાં એક કાળા રંગનું બાય પ્રોડક્ટ મોલાસીસ નીકળતું હોય છે અને જેને ફર્મેન્ટ કરી ઇથેનોલ એકત્ર કરવામાં આવતું હોય છે। આ ઇથેનોલ પેટ્રોલમાં ભેળવવામાં આવે છે। તો હાલ પેટ્રોલમાં 10 થી 12% ઇથેનોલ ભેળવવામાં આવે છે। સરકારનું લક્ષ્ય ઇથેનોલ પ્રોડક્શનને વેગ આપી પ્રતિ લીટર પેટ્રોલમાં 20 થી 25% ઇથેનોલ ભેળવવાનું છે, જેથી સુરતની સુગર ફેક્ટરીઓને ઇથેનોલના આકર્ષક ભાવ મળી રહ્યા છે। ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં ખાંડ મંડળીઓ આવેલી છે। ખાસ કરીને ખાંડની સાથે મોલાસીસ પણ બને છે અને આ મોલાસીસમાંથી ઇથેનોલ બનાવતા હોય છે। ભારત સરકાર ખાસ કરીને ઇથેનોલને જે રીતે પ્રાધાન્ય આપી રહી છે અને ખાસ કરીને ઇથેનોલ જે 2022માં પેટ્રોલમાં 10% સુધી મિક્સ કરવાની છૂટ હતી, 2025માં એ લગભગ 20% કરવાની છૂટ આપી છે। સાથે સાથે ઓઇલ કંપનીઓ પણ હાલમાં ખૂબ જ જે ઇથેનોલ ખરીદીની છે એના ખૂબ જ સારા ભાવો વધાર્યા છે। આને કારણે જે શેરડી પકવતા ખેડૂતોને છે છેવટે ખૂબ જ મોટો ફાયદો થવાનો છે। સ્વાભાવિક છે કે આ ઇથેનોલ જે બની રહી છે તમામ સહકારી મંડળીઓ બનાવી રહી છે। આને કારણે આવનારા દિવસોમાં શેરડીના ઉત્પાદકોને ખૂબ જ મોટો ફાયદો થવાની આશા અમે રાખી રહ્યા છીએ।